હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. તો આજે આપણે મકાઈમાંથી આટલું ટેસ્ટી અને આટલું યુનિક સ્નેક્સ બનાવીશું. બાળકો પેકેટ તો ભૂલી જ જવાના છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. અને હા, રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસીપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અત્યારે મકાઈ બહુ સસ્તી થઈ ગઈ છે અને મકાઈમાંથી કંઈક નવી રેસીપી બનાવી એના માટે હું વિચારતી હતી. તો આજે મેં ટ્રાય કરી જ લીધી. તો અહીંયા મેં એક મીડિયમ સાઇઝની અમેરિકન મકાઈ લીધી છે અને આવી રીતે એના દાણા કાઢી લીધા છે. અને બધા જ દાણા સરસ રીતે નીકળી જાય એટલે એકદમ સરસ એવી આપણે એની સ્મૂથ પેસ્ટ બનાવવાની છે. તમે જોઈ શકો છો આવી રીતે જ મેં દાણા કાઢ્યા છે. એક એક કરીને દાણો નથી કાઢ્યો, આવી રીતે કાપીને ઝટપટથી મેં આખી મકાઈના દાણા કાઢી લીધા. તો એક મિક્સર જારની અંદર આપણે એને એડ કરી દઈશું. તમે અહીંયા મોટા માટે બનાવતા હોય તો અહીંયા આદુ મરચાં એડ કરી શકો છો. બાળકો ખાવાના છે એટલે મેં અહીંયા આદુ મરચાં નથી એડ કર્યા. બાળકોને ભાવે એવી રીતે કંઈક બનાવવાનું છે. તો મકાઈને સરસ એવું આપણે મેં અહીંયા પીસી દીધું છે. એકદમ સ્મૂધ થાય એવી રીતે આપણે પીસશું. તમે જોઈ શકો છો આ રીતે સરસ એવું એ ચટણી જેવું સરસ સ્મૂથ એવું પીસાઈ ગયું છે. તો એને એક વાસણની અંદર કાઢી લઈશું. મારી ધીમી છે એને કંઈક ને કંઈક નવું પેકેટ ખાવાનું મન થાય, કારણ કે બાળકો ખાતા હોય તો દેખાદેખીમાં બધા બાળકોને ખાવાનું મન થાય. તો મેં આજે વિચાર્યું કંઈક નવી અને ઘરે ખાઈ શકે એવું બનાવ્યું. તો મેં અડધો કપ જેટલો ચોખાનો લોટ, અડધો કપ જેટલો ચણાનો લોટ એડ કરી દીધો એ મકાઈના પેસ્ટની અંદર. અને હળદર, ધાણા જીરું, મરચું અને મરી પાવડર. ત્યારબાદ મેં અહીંયા સૂટ પાવડર એડ કર્યું, સ્વાદ પ્રમાણે મીઠું એડ કર્યું અને સંચળ પાવડર એડ કર્યું. તમે અહીંયા મસાલા બીજા બધા તો ઘરમાં નહોતા, પણ હા મારી પાસે જલજીરા હતી તો મેં અડધી ચમચી જેટલી જલજીરા એડ કરી. પછી તમે કોઈ પણ મસાલો, મેગી મસાલો એડ કરી શકો, જે ફ્લેવરનું પાઉંભાજી મસાલો એડ કરી શકો. તમને જે પણ મસાલા ભાવતો એડ કરી શકો. પણ મેં જલજીરા ટ્રાય કરી અને 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરીને સરસ એવું એને મિક્સ કરી દીધું. તો તમને આપણે છે ને અહીંયા બને એટલું પાણી ઓછું એડ કરીશું એટલે સરસ એવો એના ગાંઠિયા પાડી શકીએ. બીજી કોઈ પણ શેપમાં તમે ફાફડી જેવા શેપમાં પણ તમે એને બનાવી શકો, ગાંઠિયા, સેવ, જે પણ તમે ગમતો એ રીતે. તો અહીંયા જે લોટ હતો ને એ બહુ જ ઢીલો હતો એટલે મેં જે અડધો કપ બીજો ચોખાનો લોટ એડ કર્યો. એનાથી જે ગાંઠિયા છે એ સરસ એવા ક્રિસ્પી થશે બહારના પેકેટની જેમ. અને બધી જ વસ્તુ સરસ એવી ક્રિસ્પી બાળકોને બહુ ભાવતું હોય છે. અને જે મિક્સર જારમાં થોડું પાણી એડ કરી દીધું અને એ અહીંયા લૂછીને મેં લોટની અંદર એડ કરી દીધું. તો થોડોક લોટ હજી મને કઠણ લાગ્યું એટલે મેં ફરી 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને આવી રીતે સરસ એવો સોફ્ટ લોટ બનાવી લીધો. તો એનાથી છે ને એકદમ સરસ એવા આપણા ગાંઠિયા પડશે. તો હવે લોટ મેં ચાખ્યો એટલે મને થોડો ટેસ્ટ અલગ લાગ્યો. મેં કીધું હજી આમાં કંઈક ઘટે છે એટલે મેં 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દીધો. અને પછી મેં જે લોટ ચાખ્યો ને એનાથી સરસ એવો ખાટો, મીઠો, તીખો એવો ચટપટો ટેસ્ટ આવ્યો અને બહુ જ સરસ લાગ્યું. તો હવે મને લાગ્યું કે ના, હવે આ વસ્તુ પરફેક્ટ છે કંઈ પણ નવું સ્નેક્સ બનાવવા માટે. તો તમે અહીંયા ફાફડી અથવા તો ચકરીનો શેપ આપી શકો અથવા સેવનો તો ગાંઠિયાનો. તો મેં અહીંયા ગાંઠિયાનો શેપ આપું છું. મેં ગ્રીસ કરી દીધો સંચાને અને લોટને એડ કરી દીધું અને સંચાને સરસ એવું ફિટ કરી દીધું અને ગરમા ગરમ તેલની અંદર આવી રીતે ગાંઠિયા એડ કરી દીધા. તો હવે અહીંયા ગાંઠિયા એડ કરી દીધા બાદ એને મીડિયમ ગેસ પર જ આપણે તળીશું, કારણ કે સરસ એવા અંદર સુધી એ પાકી જવા જોઈએ. એકદમ સરસ ક્રિસ્પી એવા લાગશે. તો આવી રીતે મીડિયમ ફ્લેમ પર એને ચલાવતા રહેવાનું, કારણ કે બીજા બધા ગાંઠિયા જે છે ને આપણે માત્ર ચણાના લોટમાંથી બનાવતા હોય છે. અહીંયા આપણે મકાઈ એડ કરી છે તો થોડી મીડિયમ ફ્લેમ પર એને થવા દઈશું એટલે મકાઈ પણ સરસ એવી પાકી જશે અને સ્વાદ જે છે ને એ સરસ આવશે. નહીં તો કાચો એવો સ્વાદ આવે છે.
કારણ કે મેં એક વાર ટ્રાય કર્યું તો મને થોડો કાચો સ્વાદ આવ્યો. પછી મેં એને મીડિયમ ગેસ પર થવા દીધું ને એટલે સરસ એવો એનો ટેસ્ટ આવ્યો. એટલે બાકી બધી જ વસ્તુ મેં મીડિયમ ગેસ પર જ તળી, એનાથી સરસ એવો ટેસ્ટ આવ્યો. આવી રીતે હલકો હલકો ગોલ્ડન કલર આવી ગયો ત્યાં સુધી મેં એને તળી લીધું. અને તમે જોઈ શકો છો માત્ર એક જ મકાઈમાંથી આટલો બધો ક્રન્ચી અને ટેસ્ટી નાસ્તો બન્યો. અને મેં જ્યારે ચાખ્યું ને મને આમ પણ બહુ સરસ લાગ્યું, પણ મને એમ થયું કંઈક નવો મસાલો એડ કરીએ. તો જે આપણે જલજીરા એડ કરી છે ને તેમાંથી અડધી જલજીરા મારી પાસે હજી બચી, તો એ જલજીરાને મેં આની ઉપર ભભરાવી દીધું. અને તમે એવું લાગે તો ચાટ મસાલો પણ એડ કરી શકો. તો આ રીતે મેં જલજીરા ફ્લેવરના લીલી મકાઈના ગાંઠિયા બનાવ્યા. અને મારી ઢીંગલી સ્કૂલેથી આવીને એણે મારી પાસે પેકેટ ખાવાનું ડિમાન્ડ કરી, પણ મેં એને કીધું કે મેં તારી માટે પેકેટ કરતાં પણ બહુ જ ટેસ્ટી એવું બનાવ્યું છે. તો એણે જ્યારે આ ચાખ્યું ને એને બહુ જ ભાવ્યું. અને એ મને વારંવાર કહે, મમ્મી પહેલું જે તમે બનાવ્યું છે ને એ મને ફરી બનાવી આપજો. તો બહુ જ ટેસ્ટી અને બહુ જ હેલ્ધી એવા આ લીલી મકાઈના ગાંઠિયાની રેસીપી તમને કેવી લાગી કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો રેસીપી ગમી હોય ને તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. અને આવી જ નવી રેસિપીઝ જોવા માટે અને મને સપોર્ટ કરવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો ફરી મળીશું આવી જ નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ટેક કેર યોરસેલ્ફ.